જય ભગવાન મિત્રો, રથયાત્રામાં એવું કહેવાય છે ભગવાનના રથનું નામ શું છે ને લક્ષ્મીજી કેમ આ રથયાત્રામાં નારાજ થાય છે? તો કથા એવી છે કે પ્રથમ રથ જે છે જેનું નામ છે તાલ ધ્વજ, જેમાં બલરામજી બિરાજમાન છે. બીજો રથ પદ્મધ્વજ, જેમાં બેન સુભદ્રા છે. અને ત્રીજો રથ જે છે નંદી ઘોષ, જેમાં જગન્નાથજી બિરાજમાન છે. આ રથયાત્રામાં ભાઈ અને બેન ખાલી નગરનું ભ્રમણ કરે છે, જેને નગર યાત્રા કહેવામાં આવે છે. જેમાં ભગવાનના પત્ની આમાં છે નહીં. રથયાત્રામાં પત્નીને ન લેવાથી એવું કહેવાય છે કે લક્ષ્મીજી ભગવાનને શોધતા ત્રીજેના દિવસે શોધતા નગરમાં આવે છે, પણ નગરમાં દ્વારપાલ દ્વારા લક્ષ્મીજીને પ્રવેશ ન આપતા લક્ષ્મીજી ગુસ્સે થાય છે અને ત્યાં જે પડ્યું છે એને તોડીને જાય છે. લક્ષ્મી નારાજ થયા એટલે અહીંયા ભગવાન અને નગરના લોકો અને ભક્તો લક્ષ્મીજીને અષાઢ સુદ પંચમીના દિવસે લક્ષ્મીજીને મનાવવા જાય છે અને લક્ષ્મીજીને મનાવીને નગરમાં લાવે છે. જય ભગવાન.